જય ભીમ, જય સંવિધાન, નમો બધાય મિત્રો. હું છું જિગ્નેશ રાઠોડ. રાજકોટ જિલ્લાનું જે ગોંડલ તાલુકાનું જે સડક પીપળિયા ગામની અંદર જે દલિત યુવાન એક કુણાલ મારુ જે દલિત યુવાન છે અને જે ગામની અંદર સડક પીપળિયા ગામની અંદર જે શ્રીખંડ લેવા ગયો હોય રાત્રે અને જે અસામાજિક તત્વો જે ગુંડા જે દારૂડિયાઓ જે 4-5 ગુંડાઓ જે ના બેઠા હોય અને જે આ ભાઈ શ્રીખંડ લેવા આવ્યો હોય કુણાલ મારુ. હવે જે આ ગુંડાઓ તત્વો રહ્યા જે દારૂડિયા એ જે આ કુણાલને એવી રીતે કહે છે કે તું આ વાળ વધારીને શું આવે છે, એટલે વાળ ભાઈના મોટા હોય છે એટલે એના વાળમાં વાંધો આવ્યો સમજો, કારણ કે આના મોવાળામાં કંઈક ફેર હોય ને એટલે આ ભાઈને વાંધો આવ્યો કે તું કેમ ભાઈ વાળ વધારીને આવ્યો. અને જ્ઞાતિ પ્રત્યે જે કુણાલને અડધૂત કર્યો, જે ગેરબંધારણીય જે શબ્દ બોલ્યો, જે દલિત સમાજની જે લાગણી દુભાવ્યા જે ગેરબંધારણીય શબ્દ બોલ્યા અને કુણાલને ઢોર માર મારવામાં આવ્યો. ઢોર માર મારી અને આ 4-5 જણા થઈ અને કુણાલને પકડી રાખી અને એના વાળ કાપી નાખવામાં આવ્યા અને ઢોર માર મારવામાં આવ્યો. અને તોય એને સંતોષ ન થયો એટલે કુણાલ જે છે દલિત એના ઘરે ગયા. આવડા જે ગાંડીનાઓ જે લુખીના પેટના રહ્યા એ કુણાલના ઘરે જઈ અને ત્યાં ધાક ધમકી આપે છે અને ત્યાં કણે પણ ગાળો બોલે છે અને જ્ઞાતિ પ્રત્યે પણ અડધૂત કરે છે. એ અભદ્ર વાણીનો વિલાસ કરી અને મકાન પાડી નાખવાની અને આ જે જગ્યા રહી એ રાવળી જગ્યામાં છે મકાનને એવી રીતે જે વાત કરે છે આવા જે લુખારિયા 4-5 અને જે આ કુણાલને ઢોર માર મારવામાં આવ્યો હતો અને જે રાજકોટની જે હોસ્પિટલ રહી ત્યાં જેને ખસેડવામાં આવ્યો હતો. એટલે જે આવા ગુંડા તત્વો રહ્યા જે વારંવાર જે દલિતોના જે યુવાનો છે જેની બેન દીકરીઓ છે એને વારંવાર ટાર્ગેટ કરી અને જે આવા લુખીના પેટના વાળમાંથી મારતા હોય, ચશ્મા પહેરવામાંથી મારતા હોય, મૂછો રાખવામાંથી મારતા હોય, દાઢી રાખવાથી મારતા હોય, સારા કપડાં પહેરવાથી મારતા હોય, ગાડી સારી હોય તો 4 વ્હીલ આપણે હાંકતા હોય તો 4 વ્હીલ એ સારું ન જોઈ શકતા હોય આવા લુખીના પેટના, તો એટલે આપણે ટાર્ગેટ કરી મારતા હોય. ઘોડી ઉપર ચડવી તો પણ આ લોકોને સારું ન લાગતું હોય તો પથ્થરમારો કરતા હોય છે, સાફો ફેરવાથી મારતા હોય છે, કડી રાખવાથી મારતા હોય છે. ઘણા બધા આવા જે દલિતો ઉપર જે અત્યાચાર થાય છે ને આવા ઘણા બધા ઝાઝા પ્રશ્ન છે. એટલે આપણે વાત કરવી ને તો ખૂટે એમ જ નથી. એટલા આવા જે ઘણા બધા બનાવો છે અને જે દલિતો ઉપર જે વારંવાર જે અત્યાચાર થઈ રહેતા હોય અને ઘણા બધા અમુક ગામડાની અંદર પણ ખુલ્લેઆમ પણ મર્ડર પણ કરી નાખતા હોય ન જેવી બાબતથી. કારણ કે કોઈ પણ છોકરાનો કોઈ પણનો થોડો ઘણો વાંક હોય તો એના મા બાપને સમજાવાય કે એની ઉપર કેસ કરાય, પણ છેટે હદ સુધી આપણે વાત કેવી ને તો ન વ્યૂ જવાય, કારણ કે મર્ડર સુધી વાત ન જવા દેવાય. કારણ કે થોડો ઘણો પ્રશ્ન હોય ગામમાં, થોડો ઘણો એવો પ્રશ્ન થતો હોય તો એને 2-5 આગેવાનો ભેગા થઈ અને આવી પતાવટ કરી દેવાની. પણ આ ન જેવી બાબતથી આપણે પાછળ વિડીયો પણ મૂકવીશું. જ્યાં કુણાલભાઈ મારું છે દલિત યુવાન છે અને જે શ્રીખંડ લેવા ગયો હોય અને ત્યાં ઢોર મારવામાં આવે છે અને દારૂડિયા છે 4-5 જણા અને પછી આ કુણાલ પછી વિડીયો ઉતારે છે એટલે પછી હાથે પગે લાગે છે અને અમે કાંઈ કર્યું નથી અને અમે કાંઈ બોલ્યા નથી એવી રીતે વાતચીત કરે છે. અરે આ વિડીયો હું મૂકું છું, આખો વિડીયો તમે સાંભળો. અને જે કુણાલભાઈ છે તે અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર છે અને પોલીસવાળાને ખાસ વિનંતી કે આવા લોકોને છે ને ખરેખર છોડવા જ ન જોઈએ, કારણ કે વારંવાર દલિતો ઉપર અત્યાચાર અન્યાય થતા હોય ન જેવી બાબતથી. હવે તમે વિચાર કરો આનો વાળ ન્યાય એને શું નડ્યા છે, તો એનો વાળ નડ્યા કે વાળ કેમ મોટા રાખીને આવો છો, તો આખો વિડીયો તમે જોવો એટલે તમને પણ ખબર પડશે. વાળ પણ ના કાપેલા છે અને ભાઈ અત્યારે હોસ્પિટલમાં છે અને આની ઉપર તાત્કાલિક કડકમાં કડક આની ઉપર સજા થાય અને આવા જે ગંભીર ગુના હોય તો એની તાત્કાલિક નોંધ લેવી જોઈએ ગંભીરતાથી. કારણ કે આવા ઘણા બધા દલિત ઉપર અત્યાચાર થતા હોય છે, પછી મરી જાય અને પછી આપણે વિડીયા મૂકવા અને આવું બધું થાય એનું કોઈ મિનિંગ નથી, બરોબર? તો આગળ તમે આ વિડીયો મૂકું છું એ સાંભળો અને વધુમાં વધુ આ શેર કરજો. જય ભીમ, જય સંવિધાન. તો સાંભળો આ વિડીયો. હવે મિત્રો જે આ ગોંડલ તાલુકાનું જે સડક પીપળિયા જે આ ગામ છે, હવે જે આ કુણાલ જે છે દલિત જેને ઢોર મારવામાં આવ્યો છે અને જેના વાળ કાપવામાં આવ્યો છે આ એ જ જગ્યા છે. તમે આ વાળ જોયા એના
આ મંદિરની આ બાજુમાં જે તમે આ વાળ તમે જોઈ શકો છો પોસ્ટની અંદર જે કુણાલને જે ઢોર માર મારી અને જે કુણાલના જે આ જગ્યાએ જે વાળ કાપવામાં આવ્યો તે જ આ વિડીયો છે. આખો વિડીયો તમે જોવો. અને પછી જે કુણાલ છે તે જે ઓલા લુખા તત્વો છે તેની પાસે આ વિડીયો બનાવે છે. સાંભળો હવે આ વિડીયોમાં શું કહે છે. વિડીયો વિડીયો ઉતારું દ્યો. વિડીયો ચાઈ રહ્યો. વિડીયો છે બીજું કઈ વિડીયો ઉતારો કેને તમે ગાયરું દેતા ભાઈ ને અમને તમે મારા હોન્ડા ડાયરેક્ટ પસાડી મને પાટું મેળ્યું. હું શેના કારણે માર્યું તું? મેં તમને ભાઈ ની નથી મેં તમને કઈ કાળા ધોળા કીધા હતા? કાંઈ નથી કીધા. તમે પી ગયા, હું નથી પી ગયો. બરોબર. અરે ભાઈ તમે મને શું લેવા ગાય દીધી? મેં તમને કઈ કીધું? આપણે આ બધા ઈ તો રેવા દો. ઓય આ ભાઈ નહોતા ગાયું બોલ્યા? જવા દે નહીં. ભગવાન ની નથી વાત. તો મારો અવાજ માર નાખ દીધું હું થા કા ફોન દાંત કાઢા સરે મિલાલા જો હજી આ દુકાન દીએ હે અહીંયા બોલે સુખાયા દે અંદર જવાનું કહું તમે અંદર જાઓ મનીષાબેન નકમ જાજો આછા કરે હું કામ બાધરા કરવા તો હું અત્યારે શું કરવા આવ્યો શું કરવા એ અંદર વે આમ તમે થાય હવે અરે તું રૂપિયા મારું મન નથી રાખું. સાહેબને મારો વાર ખબર પડે અમે એવા મારા નથી તમારી જેવા તમારા મારા સમજીને મારા કરીને વાત કરો મારા સમજીને વાત કરો ને એ તું જો એવો હરામીના જો હજી રાંડ નો કેને બોલી એ તું રાંડ નો કેને બોલી એમ કીધું તો શું કીધું અત્યારે ઘેરા લઈને નરેશ, આવે હું તને બે હાથ જોડીને વાત કરું આને કેને કહું આની માં ચોકના જેમાં એ ભાઈ તમે અંદર જાઓ ને કહું બોલવાનું નહીં. અંદર જાઓ. આવી ગઈ રાંડ નો હોવ હવે આ તો ગેમ ગેમ હોઈ ગયો મારું આમ હોઈ જા નરેશ, હું આમ જો આ તો વાત મન તુકારો નો થાય સમજાવજે તો. આમ કહી દે. મન તુકારો નો થાય અને આજીવન આનું રાખું ને એટલે આ જગ્યાએ ખાલી નો થાય. બાકી આ રાવરું હે તને ખબર છે? તું આય આ ખબર છે તને રાવરું હે? હે ઉભર એ આન દસ્તાવેજ છે આનો તમે ભાઈ ભાડે કીધું. હું કેનું માનું? હું આને માનું. આ તો ભાઈ કાંઈ હવાર ખાલી. એ થઈ જાય હવાર હું ખાલી કરાઈ નાખ ભાઈ. બસ જાઓ પણ મને માનો, હું તમને માનું. આ પેત્રો એને હમાઈ જાય મને એને ગાયરું દીધી. એ પૂરલે જ હવા લગી. હા એ પૂરલે જ મને એને ગાયરું દીધી. આ ભલા ઉભી જાઓ સમજાણું? ઉભી જાઓ પણ આ ભાઈ મારું માને ને હે તમારી જગ્યા ખાલી નો 5 વર્ષ મારા વાલા માનો ઓળખતા શીખો. હાલ ને ભાઈ તું. બાકી દેકારા ટેકારા બંધ કરી દ્યો. આ વાળંદ કઈ માર ભેગો હોય અમે સાચા હે એટલે વાળ લાંબા હતા એટલે એને નો આવી એને થયેલા હુવા તો તમે મૂકી નામ નથી આવડતા વિડીયો ઓળખે નામની નથી ખબર
ભાગી ગયો કોર્ટમાં બધા પકડો વાળ પકડ્યા દિવાલે ધોકો મારી દીધો માથામાં ધોકો માર્યો, વાળ કાઢ્યા. વાળ ઉતારે જે કાપડની બાજુમાં સડક પીપળિયા ગામેથી કુણાલભાઈ મારવું ત્યાં ગામના 4-5 લોકો દારૂ પી ગયા હતા. દારૂ પીવા ગયા માર મારવામાં આવ્યો અને વાળ કાપવામાં આવ્યા છે અને ગૃહમાં માર મારવામાં આવ્યો અને કાનમાં છાતીમાં અને મૂંઢગામાં આપણે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં એવા છે. તો જે કંઈ બનાવ બન્યો તેમાં કુણાલભાઈ બધી વાત કરશે. કુણાલભાઈ એવું હતું કે મને વાળ પકડીને માર્યો ને ત્યાંથી ભાગી ગયો કે બેઠા હોય કે આવા વાળ વધારેલા એવી રીતના મને મારતા હતા. શિખંડ લેવા હું ગયો હતો, સતીશ હતો અને મારતો નતો. 2 જણા હતા અને બીજો વ્યક્તિ એનું મને નામ નથી આવડતું. વાણંદ હતો, વાણંદ કાતર નહીં એવો અને મારા વાળ કઈ તમે જેને ઓળખો છો ને જો એટલે ગામમાં ઓળખી જાવ. નામ નથી આવતું, કામ ધંધો કરવા આવ્યા. જેટલા વ્યક્તિ હતા ગામની વચ્ચે અમારા વાળ કાપી નાખ્યા. પટણના લોકો હતા કે બચાવો મારા ભાઈ વાત નથી અને આ વ્યક્તિ બધા મારે એને બધા જોતા રહે એને કોઈ ન હોય. એટલા વ્યક્તિ હતા. તમે ક્યાં ગામના? અમારું મૂળ નામ બસ્તરલાલ છે. કેટલા વર્ષ થયા? અને 5 વર્ષ થયા એની મારે કોઈ એવી દુશ્મની નથી. કોઈ મને મારી ચિકન મતલબ આ વાળ રાખવાથી માંડ્યો. વાળ શું કામ એને રાખ્યા? એટલે હું આપણી સમાજને વાળ નહીં રાખવાના, એ મૂછ પાસે નહીં રાખવાની. એવી રીતના બોલે કે વાળ વધારવાથી સમાન તમારી હવે કિના કોઈને માર મારવામાં આવ્યો છે. દારૂ પી ગયો હતો. ગાંધીના ગુજરાતમાં દારૂ બંધ છે છતાં દારૂ લીધેલ માર મારવામાં પાછું માર તો માર્યું, પાછું ઘરે પણ બાજુ આવી. એ આવ્યા હતા. ઘરે તો 2 જણા હતા. 2 જણા ઘરે પણ વાળંદ હતો સીસીટીવી ફૂટેજ પંચાયતના કેમેરામાં પોલીસ તો મિત્રો તમે જે આખો વિડીયો જોયો અને સાંભળ્યો, જે ગોંડલ તાલુકાનું જે સડક પીપળિયા જે ગામનો જે બનાવ છે, જે કુણાલને ઢોર મારવામાં આવ્યો હતો, જે કુણાલ જે શિખંડ લેવા ગયો હોય અને જે એના વાળ મોટા હોય અને જે આના નજરે સડતો જે કુણાલ ઓલા લોકોને જે વાળનું નો સારું લાગ્યું અને જે કુણાલને બોલાવી અને ઢોર મારવામાં આવ્યો અને જેના વાળ કાપી નાખવામાં આવ્યા અને પછી જેના ઘરે ગયા, ઘરે પણ ગાળો બોલે છે. એટલે આ લોકોને તો ખરેખર કાયદાનો ડર જ નથી. એટલે આને તો ખરેખર કાયદાનું ભાન કરાવવું જોઈએ. કારણ કે આટલો કડક કાયદો હોવા છતાં જે દલિતો ઉપર જે અત્યાચાર અન્યાય થાય છે, એટલે ખરેખર આ થોડીક બાબત અઘરી કહેવાય. કારણ કે એક દિવસ એવો બાકી નહીં હોય કે દલિત સમુદાયના લોકો ઉપર અત્યાચાર અન્યાય નહીં થયો હોય. પછી દલિતનો ગમે એ વ્યક્તિ હોય કે પછી ગમે એ પોસ્ટ ઉપર હોય કે પછી પોલીસ હોય કે પછી વકીલ હોય કે પછી સામાન્ય માણસ હોય, ગમે એ જે દલિત યુવક જે હોય છે એની ઉપર અત્યાચાર અન્યાય એક દિવસ પણ ખાલી જાતો નથી. એટલે આને ખરેખર સરકારમાં પણ ખરેખર ધ્યાન દેવું જોઈએ. કારણ કે આટલો કાયદો કડક હોવા છતાં આ દલિતો ઉપર અન્યાય અત્યાચાર દિવસે ને દિવસે હજી વધતો જ જાય છે. એક પણ દિવસ એવો બાકી નથી કે દલિત ઉપર અત્યાચાર અન્યાય નથી થતો. બેન દીકરી ઉપર ઇજ્જત લૂંટાય, બળાત્કાર થાય. એટલે ખરેખર આ ગંભીર બાબત કહેવાય. કારણ કે આ જે સમાજ હવે કેટલાક દી આવું સહન કરશે. એટલે ખરેખર સરકારને આમાં ધ્યાન દેવું જોઈએ. કારણ કે આવા દિવસો ને દિવસે બનાવ બને છે, દલિતો ઉપર જ બને છે વધારે ને વધારે. તો મિત્રો વિડીયોમાં એટલું જ. મળશું નવા વિડીયોમાં. ત્યાંથી જય હિન્દ, જય ભારત.